નમસ્કાર દર્શક મિત્રો, હું છું આયુષી રાવ. અસ્મિતા ભારતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નજર કરીએ મહત્વના સમાચારો પર. રાજકોટ જિલ્લામાં અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલી મોકૂફ રાખવામાં આવી. શહેરના જેતપુર રોડ પર 3 ખૂણિયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી મૌન રેલી નીકળવાની હતી. ત્યારે રેલી દરમિયાન ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતી તંગદિલીને લીધે સરકારની ગાઈડલાઈન અનુસાર મૌન રેલી મોકૂફ રખાઈ છે. રેલીના સ્થળે એકઠા થયેલા મૃતકના પરિવારજનો સહિતના લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા. ત્યારે ઉપસ્થિત બધા જ સમાજના લોકોએ 2 મિનિટનું મૌન પાળીને અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે જ અમિત ખૂંટના કેસમાં પરિવારજનોએ બાકીના તમામ આરોપીઓને પકડવાની માંગ કરી હતી. મારું નામ રક્ષિત ખૂટ છે. હું અમિતનો કુટુંબિક ભાઈ છું અને અમે આજ રોજ ગોંડલ 3 ખૂણીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ મૌન પાડી અને અમિતભાઈને શ્રદ્ધાંજલિ આપેલી છે. અને અહીંયા પટેલ સમાજ ખાતે અમિતભાઈને આત્માને શાંતિ મળે એના માટે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે. અને અહીંયા 18 વર્ષના લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયેલા છે. અને અમારી ન્યાયની માંગ એ છે કે હજી જે પકડાયેલા છે એ સિવાયના જે બાકી રહેતા જે કોઈ ગુનેગારો છે એને પકડે અને જે એની સુસાઇડ નોટમાં લખેલું હતું એના નામ છે હજી જે પકડવાના બાકી છે એને પકડી અને અમિતભાઈને ન્યાય અપાવે.